નમસ્કાર. ચાલો આજે આપણે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના બે સૌથી મોટા આધારસ્તંભોની દુનિયામાં એક સફર કરીએ, રામાયણ અને મહાભારત. આ ખાલી વાર્તાઓ નથી, પણ એવા ગ્રંથો છે જેમણે સદીઓથી ભારતીય સમાજને ઘડ્યો છે. તો ચાલો આ મહાન ગાથાઓના રહસ્યોને સમજીએ. જો આ બંને મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિના પાયા જેવા છે. આને ખાલી કવિતા સમજવાની ભૂલ ન કરતા. આ તો નૈતિકતા, કર્તવ્ય અને જીવનનો સાચો અર્થ શું છે એનું માર્ગદર્શન આપતા ગ્રંથો છે. એમની અસર એટલી બધી ઊંડી છે ને કે આજે પણ ભારતના ગામે-ગામમાં એમની વાર્તાઓ જીવંત છે અને લોકોના જીવનને પ્રેરણા આપે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે રામાયણની વાત કરીએ. રામાયણ એટલે આદર્શો અને સારા કર્મોની એક એવી ગાથા જે આપણને હંમેશા ધર્મના રસ્તે ચાલવા માટે પ્રેરણા આપે છે. અને એક બહુ જ રસપ્રદ વાત કહું, રામાયણને ભારતનું આદિકાવ્ય ગણવામાં આવે છે. આદિકાવ્ય એટલે શું? એટલે કે સૌથી પહેલું મહાકાવ્ય. એની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી હતી અને સંસ્કૃત સાહિત્યની સુંદરતાનો એકદમ ઉત્તમ નમૂનો છે. રામાયણની વાર્તા તો ખરેખર બહુ જ રોમાંચક છે. આખી કથા અયોધ્યાના રાજકુમાર રામના જીવનની આસપાસ વણાજેલી છે. એમને અન્યાયથી વનવાસમાં મોકલી દેવામાં આવે છે અને ત્યાં જ વનવાસમાં એમની પત્ની સીતાનું લંકાનો રાજા રાવણ અપહરણ કરી જાય છે. બસ, અને અહીંથી શરૂ થાય છે એક ભીષણ યુદ્ધની ગાથા. પણ શું રામાયણ ખાલી એક યુદ્ધની વાર્તા છે? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. એ તો આદર્શ સંબંધો કેવા હોવા જોઈએ, સમાજમાં કોની શું ભૂમિકા હોવી જોઈએ, એનું ચિત્રણ કરે છે. જાણે કે એક આદર્શ સમાજ કેવો હોય એની આખી બ્લૂપ્રિન્ટ જ આપી દીધી છે. આ મહાકાવ્યનું દરેક પાત્ર જાણે કે એક આદર્શનું જીવંત સ્વરૂપ છે. રામ એક આદર્શ પુત્ર અને આદર્શ રાજા છે. સીતા એક આદર્શ પત્ની છે. અને લક્ષ્મણ અને ભરત તો આદર્શ ભાઈઓ કોને કહેવાય એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ પાત્રો આજે પણ સદીઓ પછી પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. ટૂંકમાં રામાયણનો એક જ શાશ્વત સંદેશ છે. ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલી તકલીફો પડે, અંતમાં જીત તો હંમેશા સત્ય અને ધર્મની જ થાય છે. પણ જો રામાયણ આપણને બતાવે છે કે આદર્શ શું છે, તો બીજું મહાકાવ્ય આપણને વાસ્તવિકતાનો સામનો કરાવે છે. અને હવે આપણે વળીએ છીએ બીજા મહાકાવ્ય તરફ, મહાભારત. મહાભારત એટલે માનવ જીવનનો એક વિશાળ અરીસો. એ જીવનની વાસ્તવિકતાઓને એની પૂરી જટિલતા સાથે બતાવે છે. જ્યાં સાચું શું અને ખોટું શું એની ભેદરેખા હંમેશા સ્પષ્ટ નથી હોતી. મહાભારત કેટલું મોટું છે એનો અંદાજો લગાવવો છે. એમાં લગભગ 1,00,000 શ્લોકો છે. 1,00,000! આ આંકડો જ આપણને એની વિશાળતાનો ખ્યાલ આપી દે છે. મહર્ષિ વેદવ્યાસે રચેલો આ ગ્રંથ દુનિયાનો સૌથી લાંબો કાવ્યગ્રંથ છે. મહાભારતની વાર્તાનો કેન્દ્રબિંદુ તો હસ્તિનાપુરના રાજસિંહાસન માટે બે પિતરાઈ પરિવારો, કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું મહાયુદ્ધ છે. પણ આ કથા ખાલી યુદ્ધ પૂરતી સીમિત નથી. એની અંદર તો એટલી બધી નાની મોટી વાર્તાઓ અને માનવ સંબંધોની એવી ગૂંચવણો છે કે વાત જ ન પૂછો. અને આ જ મહાકાવ્યની અંદર છુપાયેલો છે એક અમૂલ્ય ખજાનો, શ્રીમદ્ ભગવદ્ ગીતા. યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના જ સગાવહાલા સામે હથિયાર ઉઠાવવામાં અચકાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એમને જીવનના સૌથી ગહેન રહસ્યો સમજાવે છે. એ જ છે ગીતા. ગીતામાં શ્રીકૃષ્ણ મોક્ષ મેળવવાના 3 મુખ્ય રસ્તા બતાવે છે. પહેલો છે કર્મયોગ, એટલે કે કોઈ ફળની આશા રાખ્યા વગર બસ પોતાનું કામ કરો. બીજો છે ભક્તિયોગ, એટલે કે ભગવાનમાં પૂરી શ્રદ્ધા અને સમર્પણ. અને ત્રીજો છે જ્ઞાનયોગ, એટલે કે સાચા જ્ઞાનથી પરમ સત્યને પામવું. મહાભારત કેટલું વ્યાપક છે એ સમજવા માટે એક પ્રખ્યાત વાક્ય જ પૂરતું છે. યન્ન ભારતે તન્ન ભારતે. આનો અર્થ થાય છે, જે મહાભારતમાં છે એ બધે જ છે અને જે અહીં નથી એ બીજે ક્યાંય નથી. આ વાક્યનો અર્થ એકદમ સીધો અને સ્પષ્ટ છે. મહાભારત એ માનવ સ્વભાવનો એટલો ઊંડો અભ્યાસ છે કે એમાં પ્રેમ, ઈર્ષા, લાલચ, બલિદાન, કર્તવ્ય, ધર્મસંકટ એવી કોઈ માનવ ભાવના નથી જે રહી ગઈ હોય. દરેક વાર્તા, દરેક ભાવના આમાં સમાયેલી છે.
સારું, તો હવે આપણે આ બંને મહાકાવ્યોને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ, એનાથી એમની વચ્ચેનો તફાવત શું છે એ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો જુઓ, એક તરફ છે રામાયણ. એની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી અને એમાં લગભગ 24,000 શ્લોક છે. એના કેન્દ્રમાં છે આદર્શ પુરુષ શ્રીરામ અને એનો મુખ્ય ઉપદેશ છે પારિવારિક આદર્શો અને નીતિ નિયમો. હવે બીજી તરફ જુઓ મહાભારત. એના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસ. એનું કદ તો જુઓ, લગભગ 1,00,000 શ્લોક. એના કેન્દ્રમાં શ્રીકૃષ્ણ એક દિવ્ય માર્ગદર્શક તરીકે છે અને એનો ઉપદેશ કર્તવ્ય, રાજનીતિ અને ધર્મના જટિલ પ્રશ્નોની ચર્ચા કરે છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ કે આ મહાકાવ્યોનો આપણી સંસ્કૃતિ પર કેવો અને કેટલો ઊંડો પ્રભાવ પડ્યો છે. આને ખાલી વાર્તાઓની ચોપડીઓ ન સમજતા. હજારો વર્ષોથી રામાયણ અને મહાભારતે માત્ર વાર્તાઓ નહીં, પણ એમણે આખા દેશના ચરિત્રનું, લોકોના વિચારોનું અને આપણા મૂલ્યોનું ઘડતર કર્યું છે. એમની અસર આજે પણ આપણા સમાજના તાણામાણામાં વણાયેલી છે. આ મહાકાવ્યોએ આપણા સાંસ્કૃતિક વારસાને મુખ્યત્વે 3 રીતે સમૃદ્ધ કર્યો છે. પહેલું, એમણે લોકોના ચરિત્રનું ઘડતર કર્યું. બીજું, એમણે અસંખ્ય કવિઓ અને લેખકોને પ્રેરણા આપી. અને ત્રીજું, એમણે પેઢી દર પેઢી આપણામાં સારા સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કર્યું છે. તમે કોઈ પણ કવિતા, નાટક કે વાર્તા ઉઠાવી લો, ક્યાંક ને ક્યાંક એના મૂળ આ મહાકાવ્યોમાં જોવા મળશે જ. જૂના જમાનાથી લઈને આજના લેખકો અને કલાકારો સુધી બધાએ આમાંથી જ પ્રેરણા લીધી છે. આજ તો આપણી સંસ્કૃતિનો ધબકાર છે, જે આપણા વારસાને હંમેશા જીવંત રાખે છે. તો અંતે એક સવાલ જે આપણા સૌના મનમાં થવો જોઈએ. કર્તવ્ય, ધર્મ અને ન્યાયની આ હજારો વર્ષ જૂની ગાથાઓમાંથી આજના આધુનિક જમાનામાં આપણે શું શીખી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.